અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બનેલી અકલ્પનીય દુર્ઘટના બાદ આખો જિલ્લો શોકમાં ગરકાવ છે, છતાં છેલ્લા લગભગ 70 કલાકથી જિલ્લા તંત્ર અને પોલીસ તંત્રની ટીમ એક પળ પણ આરામ કર્યા વગર સતત કામ પર તત્પર છે. જ્યારે બધું ખાકમાં સમાઈ ગયું હોય ત્યારે એના આધારે ઓળખ કરવી એ ચિંતાજનક અને જટિલ પ્રક્રિયા છે, છતાં અધિકારીઓ હરહંમેશ પ્રયત્નશીલ છે. જેના ડીએનએ ટેસ્ટ મેળ ખાતા જઈ રહ્યા છે, તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ સાથે પરિવારમાં પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે શોકગ્રસ્ત પરિવારજનો સાથે વાહનોની કાફલાવાર વ્યવસ્થા થાય છે. પાયલોટ કાર આગળ ચાલી રહી છે. એસડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે પરિવાર પણ શાંતિપૂર્ણ રીતે ઘરની તરફ ગતિ કરે છે. પ્રથમ તસવીરમાં કંટ્રોલ રૂમમાં બેસીને વિવિધ અધિકારીઓ અને પોલીસકર્મીઓ દ્વારા શબને પૂરું સન્માન મળે અને દરેક પરિવારમાં યોગ્ય રીતે પહોંચે તેની દરેક વિગતવાર તૈયારી થઈ રહી છે. આ આખી પ્રક્રિયા દરમિયાન પોલીસ તંત્રની કાર્યપ્રણાલી કાબિલે-દાદ છે. એક પણ સમયે અવ્યવસ્થા કે વિલંબ ન થાય તેની ખાતરી રાખવામાં આવી રહી છે. શબ ઘેર પહોંચે તે પહેલા જિલ્લા કલેક્ટર અને એસપી પણ સ્થળ પર હાજર રહી શ્રદ્ધાંજલિ અર્પે છે. ત્રીજી તસવીરમાં શબ આવી પહોંચતા પોલીસકર્મીઓ દ્વારા આપવામાં આવતો શ્રદ્ધાંજલિનું દૃશ્ય સ્પષ્ટપણે જણાવી રહ્યું છે કે દુઃખના આ પડછાયામાં પણ માનવતાનું સૌંદર્ય જીવિત છે. આ સમગ્ર પ્રક્રિયા લોકોના દિલને સ્પર્શી જાય તેવી છે અને સરકાર તથા તંત્રની વ્યવસ્થા માટે આદરભાવ ઊભો કરે છે.